હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માધુરીસ કિચન હબમાં. આજે આપણે બનાવીશું દમ આલુની રેસીપી. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દમ આલુ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી બટાટી લીધી છે. હવે આપણે બટાટીને પ્રેશર કુકરમાં એડ કરશું. હવે આપણે બટેટી ડૂબે એટલું પાણી છે એડ કરવાનું છે. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એની એક વિસલ છે એ કરી લેશું. હવે આપણે આની એક વિસલ છે એ કરી લેવાની છે. અહીંયા મેં એક વિસલ કરી લીધી છે. હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી અને બટેટીને આપણે ઠંડી થવા દેવાની છે. પછી આપણે તેની છાલ છે એ કાઢી લઈશું. હવે આપણે ડુંગળીની પેસ્ટ છે એ તૈયાર કરવાની છે. તો આપણે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. એમાં આપણે 2 નંગ ડુંગળી છે એડ કરીશું. અહીંયા મેં 2 નંગ ડુંગળીને ચોપ કરી લીધી છે એ હું એડ કરું છું. હવે આપણે તેમાં 7 થી 8 લસણની કળી, 1 લીલું મરચું અને 1 આદુનો ટુકડો મેં અહીંયા લીધો છે એ એડ કરશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને પેસ્ટ તૈયાર કરી લેશું. અહીંયા ડુંગળીની પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને હવે એ જ મિક્સર જારમાં આપણે ટોમેટોની પ્યુરી છે તૈયાર કરવાની છે. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટોમેટો છે એને બારીક ચોપ કરી લીધા છે. હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આપણે આની પણ પેસ્ટ છે તૈયાર કરી લેશું. અહીંયા આપણી ટોમેટોની પ્યુરી છે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને પણ એક બાઉલમાં કાઢી લેશું. અહીંયા આપણી બટેટી છે ઠંડી થઈ ગઈ છે. હવે આપણે તેની આ રીતની છાલ છે એ કાઢી લેશું. આ રીતની આપણે બધી જ બટેટીની છાલ છે એ કાઢી લેવાની છે. અહીંયા મેં બધી જ બટેટીની છાલ છે એ કાઢી લીધી છે. હવે આપણે કાંટા ચમચીની મદદથી આમાં હોલ કરી લેશું બધી બટેટીમાં. આ જ રીતના આપણે બધી જ બટેટીમાં હોલ છે એ કરી લેવાના છે, જેથી જે ગ્રેવી છે અંદર સુધી જાય અને એનો ટેસ્ટ છે એ દમ આલુમાં સરસ આવે. અહીંયા મેં એક પેન લીધી છે. હવે આપણે તેમાં થોડુંક તેલ છે એડ કરીશું. આપણે જે બટેકી છે એને સેલો ફ્રાય કરવાની છે. તો તેલ ગરમ થાય એટલે હવે આપણે તેમાં બટેકી છે એડ કરીશું. આપણું તેલ છે અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં આ બટેકી છે એડ કરીશું. હવે આ બટેકી છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે અને આપણે તેને વચ્ચે વચ્ચે એની સાઈડ છે ચેન્જ કરતા રહીશું. આપણી બટેકી છે અહીંયા સેલો ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. મેં અહીંયા બધી જ બટેકી છે એક પ્લેટમાં કાઢી લીધી છે. હવે આપણે આ જ પેનમાં થોડુંક તેલ છે એડ કરીશું. અહીંયા મેં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ છે એ લીધું છે. તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં થોડુંક જીરું છે એડ કરીશું. જીરું આપણું થઈ જાય એટલે હવે આપણે તેમાં થોડીક હિંગ છે એડ કરવાની છે. હવે આપણે તેમાં ખડા મસાલા છે એડ કરવાના છે. અહીંયા મેં એક તજનો ટુકડો લીધો છે, 3 લવિંગ લીધા છે, 2 એલચી લીધી છે અને 1 તમાલપત્ર લીધું છે. એ હવે આપણે આમાં એડ કરીશું. અહીંયા આપણે જે ડુંગળીની અને
લસણની પેસ્ટ રેડી કરી હતી એ હવે આપણે આમાં એડ કરવાની છે. હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું. આ પેસ્ટને આપણે થોડીક વાર સાંતળવાની છે. ડુંગળીનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાંતળી લેશું અને એની કચાશ છે એ ના રહે ત્યાં સુધી. આપણી ડુંગળી છે એ અહીંયા સરસ સંતળાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલા છે એ કરવાના છે. અહીંયા મેં થોડુંક રેગ્યુલર લાલ મરચું છે એ લીધું છે એ આપણે એડ કરશું. થોડુંક કશ્મીરી લાલ મરચું લીધું છે એ એડ કરશું. 1 પિંચ જેટલી હળદર લીધી છે એડ કરશું. થોડોક ગરમ મસાલો લીધો છે એડ કરશું. હવે આપણે બધા જ મસાલાને છે એ મિક્સ કરી લઈશું. હવે આપણે મેં અહીંયા ટોમેટો પ્યુરી કરી હતી એ હવે આપણે એડ કરીશું. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. ગ્રેવીને થિકનેસ આપવા માટે અહીંયા આપણે 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ છે એડ કરવાનો છે. અને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે અહીંયા ઢાંકણ બંધ કરી અને ગ્રેવીને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. હવે આપણી ગ્રેવીમાંથી છે એ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક છે એડ કરીશું. બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે થોડીક ખાંડ છે અહીંયા એડ કરવાની છે. હવે આપણે જે બટેકી લીધી હતી બાફીની એ આપણે આમાં એડ કરીશું. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મેં ગ્રેવીને થિકનેસ આપવા માટે 2 ચમચી જેટલું દહીં લીધું છે એ આપણે આમાં એડ કરીશું, જેથી ગ્રેવીનું થિકનેસ પણ આવે અને એનો ટેક્સચર છે એ ક્રીમી આવે. દહીં એડ કરી અને આપણે ગ્રેવીને સતત હલાવવાની છે. આપણે દહીં અહીંયા વધારે પડતું ખાટું એડ નથી કરવાનું. આપણું દહીં છે બરાબર અહીંયા મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં થોડું ગરમ પાણી છે એડ કરીશું અને આપણે મિક્સ કરી લઈશું. અને પેનનું ઢાંકણ બંધ કરી અને આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. તો તમે એ જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી એને તેલ છે સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં થોડા ફ્રેશ કાપેલા લીલા ધાણા ભાજી છે એ એડ કરીશું. મિક્સ કરી લેશું. તો આપણું અહીંયા એકદમ સરસ અને ટેસ્ટી એવું દમ આલુ છે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. અહીંયા મેં દમ આલુને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે. તો એકવાર આ રેસીપી
જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.